માઈ કો ખાવાને મેકું હેલો મારો હોબરો રણુ જોનારાય હુકમ કરો તો પીર જાત રાયો જાય ઓજી આ જોકા ડોશીને જોકા નેદમનના કાલના પૈસા આલ્યા હતા મજૂર પાસે તો કોમ તો કરાયું નહીં આ જોક પીલાજી તો એમના એમ આવ્યા છે ને હજી આ નેદમન એમના એમ છે અમે મારે હું તો શું કરવું એ જ ખબર પડતું નહીં અમે જેમનું કરવું કાં શેતરનું કરવું એ જ ખબર પડતી નહીં મારામાં શું કરવું એમાં આ ડોશીને હું કઈ થાચું અલે મફુબા કા હું વિચારો છો અલે આ મનુભાઈ શું કહું તમને ખબર છે શું થયું આ જો આ ખેતરમાં આ નેદોમનના પૈસા આલ્યા છે અને આ જો કે નેદોમન એમના એમ છે અને આ પીલા એમના એમ છે આ ડોશી તો શું કહેવું એક બાજુ મારે તો જેમનું કરવું કાં તમે શેતરનું કરવું એ તો પણ મજૂર કરવા પડે કે મજૂર કરે મજૂર પહેલાં પૈસા આલ્યા અહીંયા મેં તો હું ખબર તારા ડોશીને મજૂરના પૈસા આલ્યા છે કે નહીં આલ્યા હું ખબર તમને કાલે મનુભાઈ હું વડનગર ગયો હતો હું લેવા ગયા તા તે આ ડોશીને 5 જોડી પેલો સાડીઓ લાવ્યો હા અને મારો 5 પહેરન લાવ્યો અને છોકરાને દોરો કરાયો ને 2 જોડી લુગડો લઈ આલ્યો હું એ શેમાં આટલું બધું ખર્ચ્યો તે આજે આ ખર્ચો તો ઓછો કહેવાય ઓનાથી ખર્ચો પાડવાનો છે આપણે પાર્ટી બોલાવવાની છે કલાકાર ને ડીજેનો બધો ખર્ચો કરવાનો છે કલાકાર બલાકાર બધું બોલાવાનું છે ઓવા અને પાછા જમવા તમે આવજો પાછા પણ તમારી તો વાતાય ના થાય પાછી તો વાત તો ના જ થાય ને તમે તો પાછા પોણીમાં ભરખા કરાવવાળા છો હા પૈસા હોય એટલે પાણીમાં ભરખા કરવા પડે આપણે અમારાથી તો તેલમાં ભરખા ના થાય કારણ પણ કાલ આવજો પાછા કશો વાંધો ને હું આવશો કીધું આ જેમ કરવાનું છે ને હા એટલે ભેગા કરવું એટલે આવજો પાછા તમે હા હો? વાંધો નહીં અને મનુભાઈ હોભર્યો હા અને આઈટમ ચેવી બનાવી છે ખબર છે બોલો 32 આઈટમ જમવાય આવજો અને પેલી કંકુતરી પાછી તમારી પોકાડવાની છે હા વાંધો તે નહીં આવજો પાછા હો એ હા વાંધો નહીં સારું જેમ તો મોટા પાયે જ કરવો છે જેવો તેવો કરવો જ નહીં ગામમાં ખબર પડે કે ભાઈ મફાભાઈએ બનાવ્યો જેમ કર્યો એ એવાને ખબર પડે આ કાઢીને બાટલો ભાઈ મૂકી દેવો પડશે હવે શાંતિ થઈ છે આ રાયરો લઈ લીધો છે સારું કરી બંધમાં ભરાઈ દીધો છે ન કે બાર રાયરો એ બખારા કરશો નહીં આ જો કે આવ્યા છે તે બાજુમાં બખારા કરે છે અમે રાયરો લઈ લીધો તમારે બાકી હોય તો બોલ્યા વગર રહ્યો લ્યો કે પણ વાઢવાન કરો હવે ના હોય તો આ રાયરો તો પતી ગયો મને ના હોય તો બાજરી વાઈ દેવી પડશે આ પણ બાજરી ખાવા નહીં થઈ રહી છે તરકોઈ માથા સરે છે અને ભૂખે જબ્બર લાગી છે લાયા એ હરખું થોડું કરી હવે જવા દે આવીને હું હજી લઈ ગયો આવીને બાપો શુક્લા રે બજામ ના જ્યા છું અલે લાલો બાપા હું લાયા મમ તાર માં જો જઈ આ રહી મમ લાયા અરે આ વાહન કરતી હતી તે ચાના હું હું લાયા કર્યું રોથી કાઢી હું લાયા રોધન બાકી જ હજુ હું લાયા કશું ને લાવ્યો આમ બે કઈ ઠો અને હું રોધવાનું બાકી છે હજી ઓવા ગેરી શરમ કર કોઈ શરમ જેવું શાકે નહીં 1 વાગ્યો બાપા. મને હજી નવરાયો નહીં ના આવ્યું કાલ કાલ ના મને આવ્યું ખબર કે તમે ખેતરમાં અહીં આવી જાઓ કઈ વડનગર ફરવા ગયો તો ખેતરમાં જ ગયો તો કે મજૂરી કરવા એ રોધું શું હું ઓછી પાડો હું ઓછી પારો એક બાજુ છોકરાનો રગવાન એક બાજુ તમારો કદી તે પણ સુધાર કે કોઈ કરી સુધાર કે ઘેરો થયો હવે હાલ નવડાઈને મેં બિહાડ્યો છે ના વાંધો માર ફે સકા શું કરું હવે મારો 2-3 વર્ષ સુધી તો પહેણાવ આવી જાય પહેણાવ કોણ પહેણાવીને લે લાખાભાઈ આવો બાપુભાઈ આવો આવો બે આવો બે હઠોટ રાખજો ડોશી બે બે હું થોડો ઉતાવળમાં હું પાપી હે ઉતાવળમાં ઉતારમાં છે પણ બેહો તો ખરા લે પાણી તો પીવો બાપુભાઈ પાણી પીવો લે પેલ બાદ લઈ જા થોડો ખાજો આવો થોડી વાર બેહું હા બે તે સમ ભૂલા પડે આજ તો ભાવ લાયા આપણે પેલો છોકરાનો જેમ છે ને તમારા છોકરાને ઓવા મારે એકના એક નહીં પેલો લાલો એનો જેમ છે એની કંકોત્રી હાલવા આવ્યો હતો અને હું થોડો ઉતાવળમાં છું મારા પેલો રસોડાવાળા મંડપવાળા બધા આવ્યા ને કાલ પાછા જમવા આવજો પાછા તે ડોહા આપણે તો બંધારણ નહીં ઓ મફુભાઈ આપણો બંધારણ નહીં ગોમમાં બંધારણ કશું રાખવાનું નહીં મારે એકના એક છોકરો જેટલો ખર્ચો થાય ને એટલો કરવાનો અમારે તો છે છોકરાને જો જેમ કર્યો તો નતો કર્યો માર તો નતો કર્યો અમે જ નતો કર્યો
કર્યો મારા છોકરાની જેમ. હા પણ મારે તો ફાઇનલ કરવાનો હતો જેટલો ખર્ચો થાય ને એટલો કલાકાર પાર્ટી ડીજે બધું કમ્પ્લીટ જ કરવાનું છે આપણે અને એટલે તમે કાલ આવજો વેરાસર તો અને જમાવાર બધું છે હા હોતો નહીં હો. હો? એ હારું, હારું. સારું તાર લાખાભાઈ આવજો તાર હા હા હવે રાખું બેહવાનું એ ચાલ ને કહીએ તમારે તો ના ના ઉતાવળ છે એટલે. ઉતાવળમાં તો પેલા બધા આયા બધા આમ ભાડું પડે હા, બધું. સાચી વાત. હારા આવજો હા જો હા, આપણે તો જેમ નતો કર્યો. બાપા હું કહેતા હતા એમ નતો જ કર્યો. સારા. બાપા તું બંધ રાખ અને યો તો પાપા ઈચ્છોનો પાવર ખરો હા એટલે એ જ પૈસાવાળા પોણી ભડકા કરે આપણે ના કરીએ. તો આપણે ના કરાય ચાલ, બાપા. બેહવાનું રોટલા. જેમ છે ઓ વાહ, ઓહો. પૂરો ઈયન છોકરાનો. મારા ભાઈબંધનો અને મારે જેમ નહીં કર્યો તારે નતો કર્યો બેટા. મારે જેમ કરવો છે ને હું તો ખાટલો રોયો. ભાગ છે ડોશી ખાટલો ભાગ છે સર ભીખવાર કે કોક એક વાર મારે જેમ કરવાનો છે ઈનો જેમ કોઈ મારો જેમ ના કરો આપણો એ તો કરે એ પીનો બાપો રૂપિયા વાળો તાર તો બાપો. મારા બાપુ રૂપિયા વાળો નહીં તારે જેમ નહીં કરવાનું ઊભો મારે થાય જેમ કરવાનું છે ડોશી ઊભો કર કે મૂકો સમજાવું મારે જેમ કરવાનું છે હા, કહું કર. પણ આપણે જેમ ના કરાય તો કેમ? આપણે બંધારણ છે જેમનું બેટા. એટલે આ પેલા કરજે ને બા હું તો મારે જેમ કરવો પડશે એમાં ભાઈ મને બોલા નથી હું ભો નહીં થઉં એ તારો જેમ ના કરાય તને પહેરાવાનો માં લાલ માં નહીં પેલું આ જેમ કરું પેલું આ તો આ કાઠું કામ કર્યું આ મફુભાઈ કંકોત્રી આલવા ના આવ્યો તો સારું હતું એના કરતા. તો ડોશી હવે કોક તો શું કરશું ચાલે ટેલે લેજો બાપા બા આ ના જવાય અટાણું લેવાય એમ હાલ ના. કચ્છું લેવા નહીં જવાનું મોમાં બોલાઈએ અને માસી બોલાય ફઈને બોલાઈએ હા એનો બોલાય ના પેલા ઊભો તો થા પણ. પેલા એટાનું લેવા જવું પડશે મને ઊભો કરવા દે ડોશી મને ઊભો કરવા દે બધું કરીએ તાર જેમ કરવું છે ને ઓહો ઊભું થા ઊભું ચાણ થા કરવાનું છે આપણે કાલ કઈ કાલ દેવાનું મોલ મોલ મારો વાત તો પર કોકનો જેમ તો થવા દે એક જણાનો બેટા જેમ કરશો આમાં દીકરા. મારે જેમ કરવાનું ના હું તો ટૂંપો ખાઉં છું અરે તુમકો ને ખાવાનું મારી વાતો પર પેલા કોકનું ગમો જેમ થવા દે પછી તારો જેમ કરીએ પેલા મારો ન કે હું તો ભાઈ પણ નહીં બોલાવું હારું ગોતા ખરા તાર પછી જેમ ઊભો થા, મું મારે કરશું. જેમ કરવાનું આ છે. તો કા કપડાં ડોશી કર્યા. ઓમાં જો ઓમાં ઓને તો લોસો કરે છે આ છોકરો ના હોય, ગોળો છે ને, ટૂંકો ગોડો થઈને છે મરી જાય તો અને કરશો. પેલા વેતા ભાઈ તો વોચ બનાવે છે પાછા જઈને મત પડશે ડૂબી મરશે તો એમ તો હું કરીએ? કહું છું હા, કોકને જેમ બંધ કરી દઈએ તો સરપંચ જોડે જઈ અને સરપંચ ને પીન ભરવી જો તમે. હા, સરપંચ ના ડોશી, આ જ સરપંચ. કર્યા જેવું છે તારા? આ રે જ કર્યા જેવું છે સરપંચ તે દાડ શું કહેતા હતા ગામમાં કે જેમ મેં બંધ કરાયા તો આ તોય થાય છે તાર. હા. બાપા મારે જેમ કરવાનું છે હા કરવાનો જ પણ બેકો બે ધોકું મેલ કબર રહે છે ના સરપંચ ના તો ફરી વાર જો. સમજાય કે કોક સમજાય કે ન કે પછી મારે તો એમ કરો ખાઈ લેજો અડધો પછી જઈએ આપણે હા છે. નંબર કાઢો. તાર ખાવાનું છે નહીં મારે નહીં ખાવું જેમ કરવાનું મારે વિહાઈન બેન. સરપંચ સાહેબ હા શું કહો છો? બકા બેટા કે ઊંધું ગાલીને જોરદાર મંડ્યા તો કોમ કરવા આ જોકા આપણું હરખું છે તો કદી હરખું કાઢ લો લેવર હા અને આ શેડ હતો એ પાછો કઢાઈ દીધો બરોબર છે તે ધાબુ પર પ્લાન છે કહું આમાં તાબુ ભરાઈ દઈએ કે ના બરોબર છે તો ઓપરેશન તે ગોમમાં જતો તું કોમમાં જ હોય ઓવા મારે થોડું કોમ છે પૂછતા લાટે આવવાનો છે લેવાનો ગમમાં છે એ કાલ આવશે આજ તો નહીં આવો પણ હા તે મારે થોડું સહી સિક્કા કરાવવાનો છો કશું વાંધો નહીં લે હું જાઉં એ હા ફોન હા બેટા બોલ બસ આવું બેટા આ હેતામાં પેલું થોડું મહારાજ આપે પેલું ઈટો બીટો તું આવતો નહીં પાછો હા આમાં આવું હેઠ આવું હાલ આમ નીકળ્યો છો આમાં આવું છું બસ એટલે છોકરા એ ઘરમાં ખનખોતર કર્યા કે તું હોય વાપરે છે કે નહીં લ્યા એ ખનખોતર કર્યા કોણ હોય કે એટલે ટેકા હું કહું છું કોઈ લાવવાનું છે હરિયા ભર્યા કે સિમેન્ટ બિમેન્ટ જો બાપા લાંબામાં તો 2 ટેલી સિમેન્ટ પડી છે બે જ પડી છે અને રેતી થોડી પડી છે પેલો લેન્ટર પાસે હરિયા લોખંડ બોખંડ પડી છે એ તો એક બારી પડી છે એટલે કારીગરોને ખબર આપણને ખબર અને આપણે લાવવું પડે કે તાને કારીગર કોમ કરી કે હા એ તો બરોબર છે તો હું જોઈ લઉં તે યાર તાને આપણે ખાવાનો ટાઈમ થઈ જાય આપણે ઘરો હમ જીયાળો રાન આમ પોણી સોટવું હતું બાપા પાણી તમે શાંતિ ઠંડુ થાય એટલે શોર્ટ હા તો તડકો કેવો છે ચાલો આઈ મેં પોણી સોટી કાઢું પછી હા તો બસ શાંતિ 3 વાગે વાય સરપંચ હા લખો ભાઈ આવો લગા બા સરપંચ સાહેબ. છોકરા આવો પાછું છે ને મજામાં દેખાતો નહીં ભાઈ હું તો નોકરી જાઉં છું હા, એ બચાવો બધા. છે, ઘર બને છે આવ્યો તો
ઘર તો હા હો આવી જઈને તમારે તો ઠેઠ લાગી આ જો કે આટલા આવી છે હું તા. તમે ભૂલા પડ્યા તે બસ કીધું આ સાઈડ સરપંચ ભેગા થતા આવીએ વરી એમના કે બેન આયા તો ચા પહોંચો તો નવું ઘર ના ના હોતો નહીં ના તો ઘેર આડે તો રોટલા બોટલા બનાવીએ ના ના અમે રોધી ના ખાલી ખાવાનું જ છે ખાવાનું બાકી જ પણ ડો કે આઈને ખાઈએ થોડું કોમ હતું કા હા હા એટલે આયા હતા ના બા હા હોકો આવ્યો તે લખાબા હા કાર્યો કરો છો મારો કાર્યો જેમ કરવાની હોણો છે થોડું વિચારીને બોલા થોડું આ બધી પરંપરા બધી બંધ કરાય છે ખબર નહીં તમને હું બંધ કરાય આ જેમને બેમને બધું બંધ આજ સુધી 12 મહિના થયા બધું બંધ છે ને તમે જેમ કરવા તૈયાર થઈ ગયા છો પણ હું છું જેમ કરવા તૈયાર થયો છું આ બધું તો કાર્યો રી હોણો છે એટલે છોકરા તો રી હોય સરપંચ તમારી પ્રથા છે ને એ બધી તૂટી જઈ તમે એ મનનો વેમ ના રાખો હાઉ તમારી પ્રથા તૂટી આવે જઈ તૂટી જ્યાં સુધી આ સરપંચ બેસે ત્યાં સુધી કોઈ પથા ના બંધ થાય તો જઈને મફુભાઈ કહી તો આવો જાઓ જોઈને જો કોને મફાન ચાલે છોકરા બોલી ગયા મફાને મફુભાઈ કર્યું પૂછો તો ખરા પેલા ઇન્દા હું મફુભાઈ જેમ કરે છે એનો ફોના છોકરાનો જેમ છે કંકુત્રી મારા ઘેર આવી એટલે મારો કાર્યો રી હોણો છે ના કરો લખાબા આ મારા પપ્પા બાપુ બોલે ને કમ્પ્લેટ જ હોય ના ના એ કંકોત્રી આલી એ જુઠ્ઠી અમાર ઘેર તું તારે બોલી આવજે ખબર પડે મફાને ઓય પૂછવા આવ્યો છે હવે જેમ કરે છે હવે પૂછવું ના પડે હોય હાલત પૂછે ના, ના, સરપંચ સાહેબ ઈમાં તો તારા અમાર કાર્યો રી હોય એટલે માટે તમારે આપવું પડી આપવું વળી. પડી આ ભલે મફાને ખબર પડે આપણા મને ખબર છે કે આપણા બંધ છે અહીંયા આ ખબર છે આ 2 વર્ષથી આપણે જેમ કે બેમ બધું બંધ નહીં કરાયું કરાયું છે બને એટલે જ હું તો પાન એટલે જ આવ્યો નહીં કરતા અમે એટલે કીધું સરપંચ પાન જવું બંધ હતું ત્યાં ચાલુ છે નથી કીધું એને પાવર આવી ગયો છે પૈસાનો પણ એનો પાવર ઉતાર પણ હું દઉં તો સરપંચ સાહેબ એ માનું છું રૂપિયા ગણાયો હોય કે ગમે એટલા તમારા બંગલા હોય જે આપણા સમાજમાં નિયમ કર્યો હોય ને એ નિયમ પ્રમાણે છેડવું હા પડે. રહું જ પર સાચી વાત ને સરપંચ સાહેબ ડોસી ઓછું બોલ પેલો મફલો આવે છે તારા તો એક તો ઘોઘરો કાઢવા વધારે જોવે છે એક તો સરપંચ સાહેબ હું કોમ હતું બોલાયા કોમ તો બહુ મોટું કોમ છે અને તું આવું ધંધા મોડ્યા છે એટલે આ સમાજમાં આપણે નિયમ બનાવે છે એનો તું ભંગ તોડી તું નિયમ ને મારે એકના એક છોકરો હતો એટલે જેમ કરું છું સરપંચ એટલે એક ને એક છોકરો હોય જેમ ના બંધ છે આપણે ખબર નહીં દંડ બંધ આપણે તેના ભેગા કરેલ માણસ હોય એ ભૂલી જાય તું હા, આખું સમાજ ભેગું કરીને બંધ કરાયો તો જેમ કે જેમ નહીં કરવાનો નહીં ઢોલ વગાડીને કીધું તું તે તમારું કેવું એમ કે જેમ નહીં કરવું એમ ના આપણે બંધ છે યાર જેમ સારું તો કશો વાંધો નહીં આમ તો કરવા દીધો તો સારું હતું જેમ ના ના આપણે જેમ બેમ બધું બંધ કરાવી છે સરપંચ આજ આ જેમ કરત કાલ બીજા 2 તૈયાર થયો ગોમમાં હા એ વાત સાચી છે અને જેમ કરવો હોય તો કરો દંડ લેવામાં આવશે ને ગોમ બહાર કરવામાં આવશે હા એ તેને સહી ખબર નહીં દંડ આપણે 51,000 દંડ નહીં કરે તું હા એ તો મને ખબર છે પણ આ તો મારો એકના એક છોકરો હતો ને એટલે જેમ કરતો તમે કહેતા હો સમાજમાં જેમ તમે વ્યવહાર કહેતા હોય એમ રીતે રહું મારી વાત અને હું સાંભળ. જેમ બંધ રાખું ના કે તમે કહેતા હોય તો બાપા તો લાખાબા ને એક છોકરો ચાલે. કાર્યો આજ તું કરે તો કાલ બીજો કરે તો પણ નિયમ ના ભેગા કરેલો એનો મતલબ હું ના સરપંચ નું બાપાનો હું એક ના એક શું મારો જ નહીં જેમ કરે નહીં હોય તાને હારું યાર હું જેમ બંધ રાખું છું સમાજ ને કોઈ આપડે બંધારણમાં આપણે તોડવું હે, નહીં સરપંચ સાહેબ હા બરોબર ના છે સરપંચ સાહેબ નું મન રે કે ના આપણા સમાજ નું મન હા, રે? વાત એ. તારે. તારે. ગમ- અને એટલે- આપણા સમાજ છે તો આપણે ઉજળા છીએ અને ડોસી બાજુ ગોમની પબ્લિક વાતો કરે વાતો કરે ત્યારે ગોમમાં જેમ થયું અને હું કહું કોક બાપડું મંદુ હોય ગરીબ હોય એ ના કરી એક કરી એક તારે. અને આજે મૂકો જેનું બાપડા પોસ હા. આ બંધે એના કરતા એક દાગીનો વધાર કરો તમે ઘરમાં વાત તો આવી કોમમાં આવે તો સારું આ સર. ખાઈ ના ખોટા ખર્ચા કરવાના બીજું કરવાનું ના કરે ખોટા કરે તારે તાને. હા તો સરપંચ સાહેબ હું ના પાડી દઉં જેમનું પણ મહેમાન પરણું આવ્યું અને જમાડવા તો લાવવું પડે આપણે પછી હાવખે તો એવું ના કરાય તું છોકરા. તારે જેમનું આ મહેમાન એ કોઈ બધો ના ભેગો પાડ ગાંઠી ના દેવાનું કરવાનો. મહેમાને તાને. ખોટા ખર્ચા તો મહેમાનોને ફોન કરી દેવાના તો તો તું ના પાડ દેવાનું હેડો તો અમારે એમ કહું હારું, સરપંચ સાહેબ હેડો. અમારે એમ કે બંધારણમાં ભાઈ કે સમાજ બહાર મેલું એમ કહે તો છે કે આપણે જઈએ હળો આપણા રોટલા ઠરી હો, જાય સરપંચ સાહેબ હા જો વાંધો બંધ નહીં રાખો. એ તો હું કહી દીધું હા, સરપંચ એટલે સાહેબ નહીં કર બરોબર હું કહેતી હતી હા તો બોલ આ સાચી વાત છે આ જેમ હોય ને આ બંધ રાખવા ને સારું હું તો કહું મહેમાનનો ઉઠવામણા આલવાના ને તો આ લાવવાનું કરિયાણું કેટલું લાવવાનું ચાલે. કેટલું વારવાનું 2 લાખનો તો ખર્ચો એમનેમ થાય બરોબર વાત એના સાચી. કરતા એક દાગીનો લાઈન મેં લે ને
તો પાછળ આપણા વસ્તાને એટલો કોમમાં આવે અને પૈસા બેંકમાં પડ્યા હોય તો કોમમાં હા, આવે હે? એવું તો કોઈ વિચારતા જ નહીં કોઈ. તમે તો સારું કર્યું તે આ હારું ના કર્યું મિત્રો અમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો અમે કોઈ ખરાબ નહીં કર્યું બરોબર મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો મિત્રો અને જો અમે સારું કર્યું હોય તો અમને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કોમેન્ટ તો જરૂર કરજો કરજો બાલા આ વિડિયો સારી કોમેન્ટ કરજો બા